જય હિન્દ મિત્રો, હું સચિનસિંહ પરમાર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ સચિનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 9નું એક સરસ મજાનું ચેપ્ટર છે સામાજિક વિજ્ઞાનનું, એ ચેપ્ટર લઈને આવ્યા છીએ. ખૂબ જ સરસ ચેપ્ટર છે, ભારત આઝાદી તરફ પ્રયાણ. બરાબર મિત્રો, આમાં ગાંધીજી વિશે વાત છે, સાયમન કમિશન, દાંડી યાત્રા એવા મુખ્ય ટોપિક છે મિત્રો. બરાબર, તો આ વિડીયો તમે આખો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. બરાબર, તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો. ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બરાબર, જોઈએ છે મિત્રો ભારત આઝાદી તરફ પ્રયાણ. મિત્રો 1930 થી 1947 જે ગાળો છે મિત્રો, એને ગાંધી યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે મિત્રો. કેમ? કારણ કે એ સમયમાં મિત્રો ગાંધીજીએ બધા આંદોલન કર્યા હતા, માટે ગાંધી યુગના આંદોલન યુગ તરીકે ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો છે મિત્રો. કેવો તબક્કો છે? બીજો તબક્કો છે. બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે. બરાબર, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું. બરાબર, આ ચેપ્ટરમાં મિત્રો આપણે શું કરવાનું છે? તેનું અવલોકન કરવાનું છે મિત્રો. ખૂબ જ સરસ ચેપ્ટર છે મિત્રો, ખૂબ જ મજા આવશે આ ચેપ્ટરમાં, તો જોડાયેલા રહેજો. બરાબર, હવે જોઈએ છે મિત્રો સાયમન કમિશન. તો સાયમન કમિશન મિત્રો ક્યારે? 1927માં મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ 1919ના આ સુધારામાં એક જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે. બરાબર, અને આ સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ મિત્રો એક કમિશન નિમણું. બરાબર, પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા, કોના મિત્રો? જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં કેટલા? 7 સભ્યો હતા મિત્રો. કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. કેવા હતા મિત્રો? બધા જ સભ્યો હતા એ અંગ્રેજ હતા. કોઈ પણ આપણા હિન્દુ હતો નહીં, એટલે કે ભારતીય હતો નહીં. હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ શું કરી મિત્રો? ભલામણ કરી હતી. પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી જ નહીં મિત્રો. બરાબર, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો શું કર્યું મિત્રો? બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. બરાબર મિત્રો, સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારા રાખ્યા. બરાબર મિત્રો, શેના? સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી શું કર્યું હતું મિત્રો? વિરોધ કર્યો હતો. બરાબર, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. શું વાપરી મિત્રો? દમન નીતિ વાપરી હતી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બને. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપત રાય ગંભીર રીતે મિત્રો ઘાયલ થયા હતા અને એ શું પછી એમનું અવસાન થઈ ગયું. બરાબર મિત્રો, તો મિત્રો આ સાયમન કમિશનની વાત હતી. ટૂંકમાં તમને સારી એવી સમજણ પાડું અને થોડી જે હજી તમારી બુકમાં નથી એવી માહિતી પણ હું તમને આપું. બરાબર મિત્રો, ઈસવીસન 1927માં ઇંગ્લેન્ડમાં સાયમન કમિશનની નિમણૂક થઈ અને 3 ફેબ્રુઆરી 1928ના રોજ જ્હોન સાયમનની અધ્યક્ષતામાં મિત્રો આ સાયમન કમિશન ભારત આવ્યું. આ સાયમન કમિશનના વિરુદ્ધમાં મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ હતા, એમને પણ હડતાલ પાડી હતી મિત્રો. બરાબર, અને 30 જાન્યુઆરી 1930ના દિવસે મિત્રો અખિલ ભારત ગુજરાત કોલેજ દિન તરીકે મનાવવામાં આવ્યું હતું મિત્રો. બરાબર, કેમ? કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓએ શું કર્યું મિત્રો? હડતાલ પાડી હતી. ઈસવીસન 1929માં મિત્રો કોંગ્રેસે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોર ખાતે રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો. બરાબર, અને 26મી જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ તરીકે મિત્રો ઉજવવામાં આવ્યો હતો. બરાબર, તો આ હતી સાયમન કમિશનની વાત. બરાબર, હવે આવે છે નેક્સ્ટ ટોપિક, એની વાત આપણે કરીશું. બરાબર મિત્રો, ચલો. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા હતા મિત્રો. શું થયું હતું? ઉશ્કેરાયા હતા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી
સાન્ડર્સની હત્યા કરવામાં આવી હતી મિત્રો. અને આમને જ શું કર્યું હતું મિત્રો? સાન્ડર્સની હત્યા કરી હતી. લાલા લજપત રાયનું મિત્રો જ્યારે મૃત્યુ થયું, બરાબર, એની જાણ કોને કોને થઈ મિત્રો? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓને થઈ. અને એ શું થાય મિત્રો? ઉશ્કેરાયા અને પછી શું કર્યું? લાઠીચાર્જનો આદેશ આપનાર જે પેલો અંગ્રેજ હતો, કોણ? સાન્ડર્સ, એની હત્યા કરી હતી મિત્રો. બરાબર, જોઈએ છે હવે નેક્સ્ટ ટોપિક નહેરુ કમિટી છે મિત્રો. શું છે? નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વીર બની મિત્રો. કેવી બની? વીર બની. સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. શું મિત્રો? જો પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો શું કરશે મિત્રો? વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુને પ્રમુખ પદે નહેરુ કમિટીની શું કરી મિત્રો? રચના કરી હતી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. બરાબર, અને જે મિત્રો એ અહેવાલ આપ્યો હતો, બરાબર, એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્થાનિક સ્વરાજની મિત્રો શું છે અહીંયા? સ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટ એટલે કે સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો શું મિત્રો? સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. બરાબર મિત્રો. પૂર્ણ સ્વરાજની માંગણી 1929. બરાબર, ચલો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, બરાબર, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા હતા મિત્રો. બરાબર, આ કેવા યુવા નેતાઓ સક્રિય થયા હતા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજની યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના કિનારે, બરાબર, લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. શું મિત્રો? પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930 દિવસે મિત્રો સ્વતંત્રતા શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસ તરીકે મિત્રો ઉજવવામાં આવે, જે મેં તમને અગાઉ કીધું. બરાબર મિત્રો. અને આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીએ, બરાબર, સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખાય છે, દિવસે તરીકે ઉજવાય છે. નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું હતું મિત્રો. આપણું બંધારણ પણ મિત્રો એ દિવસે અમલમાં આવ્યું હતું. બરાબર, 26મી જાન્યુઆરી 1929ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર મિત્રો. અને પછી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે શું કર્યું મિત્રો? ઉજવવામાં આવે છે. મિત્રો દાંડી યાત્રા 12 માર્ચ 20 એપ્રિલ 1930 મિત્રો દાંડી યાત્રા આપને કેમ કરી ભૂલાય? બરાબર, દાંડી યાત્રા ગાંધીજીએ શરૂઆત કરી હતી. ફૂલ ડિટેલ સાથે મિત્રો તમારી ચોપડીની અંદર જે નથી એવું કોન્ટેન્ટ લઈને હું આજે આવ્યો છું મિત્રો. બરાબર, આશા રાખું છું કે તમને આ દાંડી યાત્રા આજ સુધી નહીં સમજાઈ હોય એવી આપણે આજે સમજવાની છે. બરાબર, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો. શું છે મિત્રો દાંડી યાત્રામાં? તો મિત્રો દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ 1930. બરાબર, કઈ સાલ મિત્રો? 1930. 12 માર્ચથી 6 એપ્રિલ સુધી મિત્રો આ દાંડી યાત્રા ચાલી હતી. જોઈએ, સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું મિત્રો. 11મી એટલે કે 11મી તારીખની વાત છે મિત્રો. 11મીની સાંજે આ આશ્રમમાં હજારો લોકોની જનસભાનો સત્યાગ્રહનો સંદેશ આપ્યો હતો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો શું કર્યું મિત્રો? એમને અનુરોધ કર્યો હતો. શું મિત્રો આ શેની વાત છે? દાંડી યાત્રા એટલે દાંડી ગામે જઈ મિત્રો ગાંધીજીએ શું કર્યું? ત્યાંથી મીઠું પાડી અને પછી અગાઉ ખૂબ જ મજા આવે છે. બરાબર, મજા આવશે એટલા માટે હાલ હું તમને કહેતો નથી. બરાબર, પણ વિડીયો આખો જોશો તો હું આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવશે. અમદાવાદના સાબરમતી, બરાબર, હરિજન આશ્રમ એટલે કે હાલનું મિત્રો ગાંધી આશ્રમ. શું છે? ગાંધી આશ્રમ થી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે ગવાયું અને
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે, સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં. બરાબર. એ પૂરું થતા મહાપ્રણય શરૂ થયો. ગાંધીજીના નેતૃત્વ નીચે મિત્રો સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર મિત્રો આશરે 370, કેટલું મિત્રો? 370 નહીં પરંતુ 375 હતું મિત્રો. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા મિત્રો નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાઓનો ભંગ શા માટે તેની સમજ આપતા આપતા મિત્રો આ દાંડી કૂચની શરૂઆત થઈ હતી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ, ક્યાં મિત્રો? ભાટ મુકામે 29 માર્ચ 1930 કહ્યું કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું. બરાબર. એટલે કે આશ્રમોમાં પાછો નહીં પડવું. આ કૂચ જે મિત્રો ગામોમાંથી પસાર થઈ, બરાબર, ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા. શું કરતા? સફાઈ કરતા, પાણી છાંટી, તોરણો બાંધી શણગાર કરતા. આ બાબાએ ભારતના લોકોમાં અપૂર્વ પ્રજાતિ, બરાબર, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. બરાબર મિત્રો. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. ક્યારે મિત્રો? 5મી એપ્રિલ 1930 ના રોજ ગાંધીજી ક્યાં પહોંચ્યા? દાંડી. અને નહીં ધોઈ અને સવારે 6 એપ્રિલ 1930 ના રોજ મિત્રો સવારે 6:30 વાગે 6:30, બરાબર, કલાકે દરિયા કિનારે જામેલી મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો શું કરે મિત્રો? અન્યાયી કાયદો તોડશે. ગાંધીજીએ કહ્યું મેને નમક કા કાનૂન તોડ દિયા. ગાંધીજીએ શું કીધું મિત્રો? મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન આપતા કહ્યું હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં શું મિત્રો? ભૂલો લગાડું છું. અને તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આખો દેશ અહેવાલ, સમાચાર પત્રો અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂનો લાગવાની શરૂઆત થઈ હતી મિત્રો. બરાબર. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ મિત્રો. અહીંયા શું છે? સવિનય કાનૂન ભંગ. સરકારે દમનનો કોરડો વીંજ્યો. બરાબર. દમનનો કોરડો વીંજ્યો. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં મિત્રો. બરાબર. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાના નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું મિત્રો. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિની શું છે મિત્રો? જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં મિત્રો શરૂ થયા હતા. આ કાર્યક્રમોમાં મિત્રો સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓના બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિત કરવેરા ન ભરવાનું નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, સભાઓ અને સરપોના કાર્યક્રમો થયા. જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિત દમનકારી પગલાં લેવા. બરાબર મિત્રો. તો મિત્રો જે આ દાંડી યાત્રા હતી એના વિશે ફરીથી અને થોડી ઊંડાણપૂર્વક હું તમને માહિતી આપું મિત્રો. આ શું છે ભાઈ? દાંડી યાત્રાનો જે મેપ છે. ગાંધીજીએ મિત્રો અમદાવાદની સાબરમતી આશ્રમથી 12મી માર્ચ 1930 ના દિવસે દાંડી કૂચની શરૂઆત કરી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમ
એટલે મિત્રો એ વખતે હરિજન આશ્રમ કહેવાતો અને હાલ ગાંધી આશ્રમના નામે ઓળખાય છે. 12મી માર્ચ 1930 રોજ મિત્રો પંડિત નારાયણ ખરે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે ગાયું ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. આ પૂરું થતા મહાપ્રણય શરૂ થયો. બરાબર મિત્રો. રસ્તે જતા કવિ પ્રીતમ सूर संग्राम को देख भागे नहीं खेद भागे सोई सूर नहीं એ બધું ગવાય મિત્રો. આ કૂચમાં મિત્રો ગાંધીજીના પરિવારમાંથી તેમના પુત્ર મણિલાલ અને પૌત્ર કાંતિલાલ પણ જોડાયા હતા. આગળ જતા મિત્રો 2 અન્ય સાથીઓ પણ જોડાયા હતા. તેથી દાંડી કૂચની મિત્રો જે કુલ સત્યાગ્રહીઓ હતા એ ગાંધીજી સહિત મિત્રો 81 સત્યાગ્રહો હતા. કેટલા હતા? 81 હતા. આ લડતની યોજના માટે મિત્રો ગાંધીજીએ 8 માર્ચ 1930 રોજ સાબરમતી આશ્રમ ખાતે મિત્રો એક વિશાળ જનસભા યોજી હતી. 11 માર્ચ 1930 રોજ ગાંધીજીએ લોકોને શાંતિપૂર્વક લડવા કહ્યું હતું મિત્રો. સાબરમતી આશ્રમથી દાંડી સુધી 241 માઇલ મિત્રો એટલે કે 385 કિલોમીટર જેટલું અંતર ગાંધીજીએ 61 વર્ષની વયે બહાર પાડ્યું હતું મિત્રો. બરાબર. કેટલા? 61 વર્ષની વયે. દાંડી યાત્રાનું પ્રથમ વિસામો મિત્રો ચંડોળા તળાવ ખાતે યોજાયો હતો જ્યાંથી કસ્તુરબા સાબરમતી આશ્રમ પાછા ફર્યા હતા. અંગ્રેજોની લડત શરૂ થયાના પહેલાથી જ સરદાર પટેલનો મિત્રો એમને ભય હતો. અંગ્રેજોની લડત શરૂ થયા પહેલાથી જ એમને મિત્રો સરદાર પટેલનો ભય હતો. તેથી 7 માર્ચના રોજ ખેડા જિલ્લાના રાસ ગામેથી મિત્રો એમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ દાંડી યાત્રાની મિત્રો પહેલી ધરપકડ હતી. બરાબર. દાંડી યાત્રામાં મિત્રો સૌથી વરિષ્ઠ સત્યાગ્રહી ગાંધીજી હતા અને એમની ઉંમર મિત્રો 61 વર્ષની હતી. કેટલી હતી? 61 વર્ષની. અને સૌથી નાની વયના વિઠ્ઠલભાઈ હતા મિત્રો જે 16 વર્ષના હતા. અમદાવાદથી મિત્રો 385 કિલોમીટર દૂર એટલે કે વર્તમાન નવસારી જિલ્લાના દરિયાકાંઠે 5મી એપ્રિલ 1930 શનિવારના રોજ મિત્રો દાંડી પહોંચ્યા હતા અને 6 એપ્રિલના રોજ ચપટી મીઠું હાથમાં લઈ વહેલી સવારે મીઠાના કાયદાનો ગાંધીજીએ શું કર્યું મિત્રો? ભંગ કર્યો. અને એ વખત બોલ્યા હતા, મેને નમક કા કાનૂન તોડી દિયા. હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. બરાબર. મુસ્લિમ યજમાન શ્રી સિરાજુદ્દીન વાસી શેઠે સ્વાગત કર્યું હતું. ગાંધીજી મિત્રો એમના મકાનમાં રોકાયા હતા અને આ મકાનનું મિત્રો પંડિત જવાહરલાલ નહેરુએ દાંડી સ્મારક તરીકે 6 એપ્રિલ 1961 રોજ ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠ યાત્રાની તૈયારી માટે એક અરુણ ટુકડી તૈયાર કરી હતી મિત્રો. જે શું કરતી હતી? કૂચ કોઈ ગામમાં પહોંચે તે પહેલા ગામમાં પહોંચીને ગામને ખબર આપવાની, સાદું ભોજન તૈયાર કરાવવાનું. બરાબર. લોકોને સુવા માટે ખાલી મેદાનો સાફ કરાવવાના. દાંડી યાત્રાના માર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરી ગાંધીજીને પહોંચાડવાની. બરાબર મિત્રો. બીજું મિત્રો, દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી દર સોમવારે મૌન વ્રત પાડતા હતા મિત્રો. બરાબર. અને જેથી દર સોમવારે દાંડી યાત્રા શું રહેતી હતી મિત્રો? બંધ રહેતી હતી. શું રહેતી હતી? દાંડી યાત્રા દર સોમવારે મિત્રો બંધ રહેતી હતી. તો આ એક સરસ મજાની દાંડી યાત્રા વિશે મેં પણ ચોપડીના બહાર પણ તમને એક ખાસી એવી માહિતી આપી. આશા રાખું છું કે તમને એ માહિતી ખૂબ જ ગમી હશે. બરાબર. તમારા જીવનમાં પણ ખૂબ તે માહિતી ઉપયોગમાં આવશે મિત્રો. હવે આપણે જોઈએ છીએ આગળ કેટલા હતા. ચલો. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું. બરાબર. નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમોમાં સંબંધી સત્યાગ્રહ. બરાબર. કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, સભાઓ અને સરપોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિત દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ મિત્રો બન્યા હતા.
આ ઘટનાઓમાં અબ્દુલ ગફર ખાન, કોણ હતું મિત્રો? અબ્દુલ ગફર ખાન. સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોને હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલી મીઠાની સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાં અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે. ગાંધી ઇરવિન સમજૂતી, બરાબર, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદ, બરાબર, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદો બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી, બરાબર, ક્યારે? નવેમ્બર 1930માં. પણ તે કોંગ્રેસની ગેરહાજરીના લીધે કેવું ગયું મિત્રો? નિષ્ફળ ગઈ. કોંગ્રેસની ગેરહાજરીના લીધે એ મિત્રો જે ગોળમેજી પરિષદ હતી એ કેવી ગઈ? નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન કરાર થયો મિત્રો. જ્યારે ગોળમેજી પરિષદ મિત્રોમાં કોંગ્રેસે શું કર્યું હતું? ભાગ નહોતો લીધો, બરાબર. એ માટે મનાવવા માટે ગાંધી અને ઇરવિન વચ્ચે શું થયું? ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ 1931, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાના સ્વતંત્રતા અને શાંત પેકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે મિત્રો અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળની શું કરી હતી મિત્રો? વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા હતા અને અંતે આ પરિષદ પણ મિત્રો શું થયું? નિષ્ફળ ગઈ હતી. હિન્દ છોડો ચળવળ 1942-43, બરાબર. વિશ્વ યુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને મિત્રો કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનો તેનો ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓ તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942 રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવા આવ્યા અને પ્રાંતિક અને જિલ્લા કલાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓ, બરાબર, ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. મિત્રો એ વખતે ગાંધીજીએ શું કીધું હતું? કે આઝાદી માટે મારી આ કેવી લડત છે? અંતિમ લડત છે, બરાબર. અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા માટે કેવા હોય છે મિત્રો? તૈયાર હતા, બરાબર. અને તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. હિન્દ છોડો આંદોલન દરમિયાનની હડતાલો. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી, બરાબર. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી ગઈ. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ મિત્રો, કેટલા? 105 દિવસ શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો મિત્રો શું રહ્યા હતા? બંધ રહ્યા હતા. હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાગફોડની પ્રવૃત્તિઓ મિત્રો. દેશમાં ચારે તરફ લોકો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો, બરાબર. શાંત દેખાવની સામે સરકાર દમન નીતિ અપનાવતા શહેર તથા ગામડાઓમાં લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, બરાબર, પછી સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો,
રસ્તાઓ, શાળા કોલેજો, બરાબર, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખતા મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા અને રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ શું કર્યું ભાઈ, બોમ્બનો પણ ઉપયોગ કર્યો મિત્રો. બરાબર મિત્રો, આજના સેશનમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.